ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિએ રોજિંદા જીવનમાં શું ખાવું અને શું ન ખાવું તે બાબતે ખૂબ જ મૂંઝવણ હોય છે. તો ચાલો આપણે ડાયટિશિયન પાસેથી જાણીએ કે ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિએ કયો ખોરાક ન લેવો જોઈએ. ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિએ કયો ખોરાક ન લેવો જોઈએ? સરળ કાર્બોહાઈડ્રેટ્સ જેમ કે ખાંડ, ગોળ, મધ, ગ્લુકોઝ, સાકર, જામ ન લેવા જોઈએ. ખાંડ અને ગોળમાંથી બનેલી વસ્તુઓ અથવા મીઠાઈઓ જેવી કે પેંડા, બરફી, સુખડી, શીરો ટાળવા જોઈએ. રિફાઈન અનાજ જેવા કે પોલિશવાળા ચોખા, મેંદો, મકાઈનો લોટ, કસ્ટર્ડ પાવડર, આરારૂટ પાવડર, બાસમતી મમરા વગેરે ન લેવા જોઈએ. કમર્શિયલ ડેરી પ્રોડક્ટ્સ, જામ વગેરે ટાળવા જોઈએ. બેકરી પ્રોડક્ટ્સ જેમ કે મેંદાની સફેદ બ્રેડ, કેક, પેસ્ટ્રી, ટોસ્ટ, ખારી, બિસ્કિટ, ક્રીમ રોલ, નાનખટાઈ ન લેવા જોઈએ. વધુ ચરબીયુક્ત ખોરાક જેમ કે ડાલડા ઘી, વધુ ચરબીવાળું દૂધ, ઘી, મલાઈ, માખણ, ચીઝ, તળેલા નાસ્તા, સેવ, ગાંઠિયા, પૂરી, ફરસાણ, સમોસા, કચોરી, દાલવડા ટાળવા જોઈએ. કંદમૂળ જેમ કે બટાકા, સૂરણ, શક્કરિયા, અળવી ન લેવા જોઈએ. પીણાં જેમ કે ફળોના રસ, શુગરવાળા કોલ્ડ ડ્રિંક્સ, થમ્સઅપ, પેપ્સી, કોલા, ફ્લેવરવાળા ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ, હોર્લિક્સ, કોમ્પ્લેન, બોર્નવિટા, કોકો, કોલ્ડ કોફી, મિલ્કશેક વગેરેનો ઉપયોગ ટાળવો જોઈએ. શુગરયુક્ત આઈસ્ક્રીમ, શ્રીખંડ, લસ્સી, યોગર્ટ વગેરે ન લેવા જોઈએ. વધુ સુક્રોઝ અને ફ્રુક્ટોઝ ધરાવતા ફળો જેમ કે શેરડી, ખજૂર, સૂકી અને લીલી બંને દ્રાક્ષ, અંજીર, મધ, કેળા, કેરી, ચીકુ, સીતાફળ, જલદારુ વગેરે ટાળવા જોઈએ. ચરબીયુક્ત મીટ જેમ કે હેમ, બેકન, ઈંડાનો પીળો ભાગ, લાલ મીટ જેમ કે બીફ, લેમ્બ, પોર્ક, ઓર્ગન મીટ વગેરે ટાળવા જોઈએ. હેલ્થ, ન્યુટ્રિશન અને ડાયાબિટીસની વધુ જાણકારી માટે અમને ફોલો કરો.